Next, we will learn about the classification of antiseptic and disinfectants. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો તો એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટનો મિનિંગ શું થાય કે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ અથવા બેક્ટેરિયા છે એ જે લિવિંગ સરફેસ ઉપર છે એને કિલ કરવા માટે અથવા તો એને પ્રિવેન્ટ કરવા માટે જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય, કાં તો એન્ટિસેપ્ટિક ટેકનિક કહેવાય કાં તો ડિસઇન્ફેક્ટેડ કોઈ પણ વસ્તુથી આપણે ક્લીન કરેલું હોય દેટ ઇઝ. તો એના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે ગ્રુપ જોઈ લઈએ કે કયા ગ્રુપ આવે અને એ પછી બધા ગ્રુપ ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. આખો ક્વેશ્ચન એક સાથે પૂછાઈ શકે, મીન્સ કાં તો એન્ટિસેપ્ટિક પૂછાઈ શકે કાં તો ડિસઇન્ફેક્ટન્ટ પૂછાઈ શકે અથવા એન્ટિસેપ્ટિક ડિસઇન્ફેક્ટન્ટ બંને પૂછાઈ શકે. તો એમાં ડેફિનેશન લખવાની, એનું જે જનરલ ઇન્ટ્રોડક્શન આપણે ભણેલા હતા એ લખવાનું, કેરેક્ટરિસ્ટિક શું છે, એને કઈ મેકેનિઝમ ઓફ એક્શન છે, જનરલ છે બધાની. ઓકે, અને એનું ક્લાસિફિકેશન આપેલું છે સ્પેસિફિક, એની અંદર કયા કયા ગ્રુપ એડ થઈ શકે છે. એમાં સૌથી પહેલું કીધું છે આલ્કોહોલ. આલ્કોહોલમાં ઇથાઇલ આલ્કોહોલ અને ઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. દેન એસિડ, એમાં બોરિક એસિડ અને એસિટિક એસિડ. then phenol derivatives એમાં phenol, cresol, resorcinol, then chloroxylenone, then hexachlorophene. then oxidizing agent આપેલા છે, એમાં પોટેશિયમ પરમેંગનેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આલ્ડીહાઇડ્સ, એની અંદર ફોર્માલ્ડીહાઇડ આપેલું છે જે એન્ટિસેપ્ટિક તરીકે યુઝ થાય. then છે બિગ્યુઆનિડીન, બિગ્યુનાઇડ, એની અંદર છે ક્લોરહેક્સિડીન, એ શું કહેવાય એન્ટિસેપ્ટિક અથવા ડિસઇન્ફેક્ટન્ટ તરીકે યુઝ થાય. દેન ડાઇસ છે તો કે એક્રિફ્લેવિન, જેન્ટિયોન વાયોલેટ અને પ્રોફ્લેવિન. દેન છે ફ્યુરમ ડેરિવેટિવ્સ, તો એમાં નાઇટ્રોફુરાજોન. આ આખા ગ્રુપ છે એની અંદરની ડ્રગ છે જે આપણે એન્ટિસેપ્ટિક તરીકે યુઝ કરીએ છીએ. દાખલા તરીકે આલ્કોહોલ આપેલું છે તો આલ્કોહોલ ઘણી બધી જાતના આવતા હોય. ઓકે, પણ સ્પેસિફિક એમાંથી કોણ, ઇથાઇલ આલ્કોહોલ અને ઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એ બે આપણે શેના માટે યુઝ કરીએ છીએ એન્ટિસેપ્ટિક તરીકે. તો એવી રીતે એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, દેન હેલોજન્સ તો કે ક્લોરિન્સ, આયોડિન અને આઇડોફોર્સ. દેન છે ક્વોટરનરી એમોનિયમ એટલે સેટ્રીમાઇડ અને બેન્ઝલ કોનિયમ ક્લોરાઇડ. દેન મેટાલિક સોલ્ટ આપેલું છે, એમાં સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર સલ્ફેડિઝિન અને મેરબ્રોમિન, કેલેમાઇન અને ઝિંક ઓક્સાઇડ. ઓકે, આ બધા એક્ઝામ્પલ હવે આપણે ડિટેલમાં ભણશું. એમાં સૌથી પહેલું આપણે જોઈએ આલ્કોહોલ. આલ્કોહોલની અંદર બે વસ્તુ હતી, ઇથાઇલ આલ્કોહોલ અને ઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો ઇથાઇલ આલ્કોહોલનું બીજું નામ આપેલું છે ઇથેનોલ. એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે C2H5OH. શું છે તો કે ઇટ ઇઝ કલરલેટ વોલાઇટ લિક્વિડ. વોલાઇટ નો મિનિંગ શું થાય તો કે ઇઝીલી ઇવાપોરેટેડ ઇન નોર્મલ ટેમ્પરેચર, એટલે કે જે આપણે વસ્તુ ખુલ્લી રાખીએ, ઇવાપોરેટ થવું એટલે બાષ્પીભવન થઈ જવું, ખુલ્લી રાખીએ તરત ઉડી જાય, આપણે ને નેલ રિમૂવર ને એ બધું હોય તો ખુલ્લું રાખીએ તરત ઉડી જાય એવું. તો કલરલેસ છે એટલે કે પાણી જેવો કલર હોય, અને વોલાઇટ લિક્વિડ એટલે તાત્કાલિક ઉડી જાય એવું નોર્મલ ટેમ્પરેચરની અંદર. મિસ્કિબલ વિથ વોટર, મિસ્કિબલ એટલે ઇઝીલી ભળી જાય. ઓકે, પાણીમાં નાખો તો ખબર કેમ તેલ અને પાણી બે ભેગું થાય તો કેમ તેલ છૂટું રહે અને પાણી છૂટું રહે, એવી રીતે આલ્કોહોલ અને પાણીને ભેગું કરો તો બંને એકબીજામાં કેવી રીતે ભળી જાય ખબર જ ના પડે આપણને, ફૂલી ડિઝોલ્વ છે એમ, મિસિબલ એનો મિનિંગ એવો થાય. ઇટ ઇઝ ઓબ્ટેન ફ્રોમ કાર્બોહાઈડ્રેટ બાય ફર્મેન્ટેશન વિથ ઈસ્ટ. કેમાંથી મળે છે, કાર્બોહાઈડ્રેટમાંથી. કેવી રીતે, ઈસ્ટ એટલે કે ફૂગ સાથે કઈ છેડછાડ કરીને. ઇટ ઇઝ એન એન્ટિસેપ્ટિક એન્ડ ક્લિન્ઝિંગ એજન્ટ. શું છે, કાં તો એન્ટિસેપ્ટિક તરીકે યુઝ કરીએ અથવા ક્લીન કરવા માટે. ઇટ એક્ટ્સ બાય પ્રેસિપિટેટિંગ બાય પ્રોટીન્સ ઓફ માઇક્રોબ્સ. શું કરે છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના પ્રોટીનની અંદર પ્રોબ્લેમ કરીને અને એને કિલ કરવાનું કામ કરશે. ઇફ અ કોટન સેબ ઇઝ ડિપ્ડ ઓર સોક્ડ ઇન આલ્કોહોલ એન્ડ રબ્ડ ઓન ધ સ્કિન, ઇટ કિલ્સ 90% ઓફ બેક્ટેરિયા ઇન 2 to 3 મિનિટ્સ. જ્યારે એક કોટનનું રૂ છે, રૂ અથવા તો કોટન સેપ, કોઈ પણ કોટનનું કપડું છે, એને આલ્કોહોલની અંદર બોડીને અને જે આપણી જગ્યાએ ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો બોડીની ઉપર જે જગ્યાએ આ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન વાગેલું હોય એ જગ્યાએ આપણે લગાડશું તો શું કરશે, 90% જેટલા બેક્ટેરિયા છે એને શું કરી નાખશે, કિલ કરી નાખશે. કેટલી મિનિટમાં તો કે 2 થી 3 મિનિટમાં. ઇટ કેન યુઝ ફોર ક્લિન્સિંગ ધ સ્કિન બિફોર ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન. એટલે કે જ્યારે ઇન્જેક્શન આપણે આપવાનું હોય એના પહેલા આનાથી ક્લીન કરવામાં આવે છે. ઇટ પ્રોડ્યુસ બર્નિંગ સેન્સેશન ઓન ઓપન વુન્ડ. કે જ્યારે ખુલ્લા વુન્ડ ઉપર લગાડવામાં આવે ત્યારે એ શું કરશે, એના લીધે બર્નિંગ સેન્સેશન એટલે કે બળશે, આપણને બળતરા થશે. ઇટ ઇઝ પુઅર ડિસઇન્ફેક્ટેડ ધેટ ડઝ નોટ કિલ સ્પોર્સ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયાને કિલ કરે છે. સ્પોર એટલે શું થાય, બેક્ટેરિયા હજી બન્યા નથી પણ બેક્ટેરિયાના ઈંડા, વન ટાઈપ ઓફ. ઓકે, બેક્ટેરિયા બનવાની પરિસ્થિતિ હોય તો એ વસ્તુને કિલ કરવામાં આલ્કોહોલ હેલ્પ નથી કરતું. ઇટ પ્રમોટ્સ રસ્ટિંગ ઓન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે જે સર્જિકલ સ્ટીલના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, રસ્ટિંગ એટલે કાટ લાગવો, એને કાટ લાગવા દેતું નથી.
નેક્સ્ટ આપેલું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એ બીજો ટાઈપ છે. ઇટ ઇન ધ પ્લેસ ઓફ ઇથાઇલ આલ્કોહોલ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કેન બી યુઝડ. ઇથેનોલ અને પ્રોપેનોલ એ બંનેના અલગ અલગ નામ આપેલા છે. જો ઇથેનોલ ન હોય તો આપણે પ્રોપેનોલ યુઝ કરી શકીએ છીએ. સમ કાઇન્ડ ઓફ આલ્કોહોલ આર રબિંગ આલ્કોહોલ, સુગર આલ્કોહોલ એન્ડ અનસેચ્યુરેટેડ. અહીંયા આલ્કોહોલના ટાઈપ બતાવેલા છે, પણ આપણે શું ખાલી એની નામ યાદ રાખવાના છે, દેટ ઇઝ ઓકે. નેક્સ્ટ આપેલું છે આપણને આલ્ડીહાઇડ્સ. આલ્ડીહાઇડમાં અંદર સૌથી પહેલા ફોર્માલ્ડીહાઇડ અને ગ્લુટાલ્ડીહાઇડ એક્ઝામ્પલ આપેલા છે. ફોર્માલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર કેમિકલ ફોર્મ્યુલા આપેલું છે HCHO. ફોર્માલ્ડીહાઇડ ઇઝ અ ટોક્સિક કલરલેસ ફાઉલ સ્મેલિંગ ગેસ ઇનસોલ્યુબલ ઇન વોટર. કેવો છે? હાનિકારક છે, કલરલેસ છે અને ગંદી સ્મેલ વાળો છે, અને વોટરની અંદર શું થઈ જાય છે? સોલ્યુબલ છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિસઇન્ફેક્ટ ઓર પ્રિઝર્વેટિવ એન્ડ ફિક્સેટિવ. પ્રિઝર્વેટિવ અને ફિક્સેટિવ. પ્રિઝર્વેટિવ એટલે શું છે? આપણે એને બચાવી રાખવાનું છે, એને કોઈ જગ્યાએ સ્ટોર કરવાનું છે, એના માટે યુઝ થાય છે શું? આલ્ડીહાઇડ. 37% solution of formaldehyde is used for fixing and preserving biological specimen for pathological and histopathological examination. આ ક્યાં યુઝ થાય છે? આપણે માઇક્રોબાયોલોજીની અથવા બાયોલોજીની લેબની અંદર જે સ્ટ્રક્ચર ભરેલા હોય, ખબર? ફોર્મેલિન જે લિક્વિડ છે, એ લિક્વિડની અંદર એ જે નમૂના હોય અથવા તો જે લાઈવ મોડલ છે, આંગળીનો ટુકડો હોય અથવા કરચલો હોય, વંદો હોય, બધાને સાચવીને રાખે છે. એ બધાને શેની અંદર રાખે? ફોર્મેલિનની અંદર ડીપ કરેલા રાખે છે. એના કારણે જે એની શું કહેવાય, જેવું દેખાય નોર્મલ શરીર જેવું દેખાવું જોઈએ એવું જ દેખાય. એ પ્રાણીને જીવતું તો નહીં, પણ એનું જેવું સ્ટ્રક્ચર છે એવું રાખવા માટે. મરી જાય પછી પ્રાણી સુકાઈ જાય ને એવું બધું થાય ને, તો એ જે લાઈવ પાર્ટ છે એને સાચવી રાખવા માટે કયું સોલ્યુશન યુઝ થાય છે? ફોર્મેલિન. તમે કોઈ દવાખાનામાં અથવા તો લેબની અંદર કે ગમે ત્યાં એ બોટલ ભરેલી જોઈ કે આની અંદર જીવડા ભરેલા છે અથવા તો જીવતી કોઈ પણ વસ્તુ જેવું દેખાતું ભરેલું છે, ઝીંગા અને કરચલા ને બધું પકડીને રાખતા હોય બધું, તો એ શેની અંદર રાખે છે? ફોર્મેલિનની અંદર. એમાં કેટલું સોલ્યુશન હોય? 37% સોલ્યુશન ફોર્મેલિન હોય. એટલે એનો મિનિંગ એવો થાય 100 ગ્રામ હોય એમાં 37 ગ્રામ ફોર્મેલિન હોય, અને બાકીનું જે 63 ગ્રામ છે એ શું હોય? પાણી હોય. ઓકે. Formaldehyde 4% is used for hardening and preserving the dead tissue. કે જે dead એટલે કે મરેલા જે ટીશ્યુ છે એને સાચવવા માટે કેટલું જોઈએ? 4%. The persons dealing or handling with formaldehyde may develop eczematoid reaction. The formalin can be utilized to precipitate toxic form toxin. શું કરવા માટે યુઝ થાય છે? કે ધ પર્સન ડીલિંગ ઓર હેન્ડલિંગ વિથ ફોર્માલ્ડીહાઇડ મે ડેવલપ એક્ઝેમેટોઇડ રિએક્શન. એટલે એક્ઝેમા એટલે શું થાય છે? આપણને શરીર ઉપર શું થવું? ખરજવું થવું. તો એકચ્યુઅલી જે પર્સન વધારે આમ હાથ એની અંદર ફોર્માલ્ડીહાઇડની અંદર ડીપ કરીને રાખતો હોય કે ગમે તો એને ઇચિંગ સેન્સેશન વધારે આવે. ઓકે, તો એને આ થવાના ચાન્સીસ છે. તો એના માટેના પ્રિકોશન, એને જે રિએક્શન ડેવલપ થાય એની પહેલા જ એને પ્રિકોશન લઈ લેવાના. The formalin can be utilized to precipitate toxin. ટોક્સિન એટલે શું થાય? કે જે હાનિકારક વસ્તુ છે. તો હાનિકારક વસ્તુમાંથી હાનિ કરતી જે કન્ટેન હોય અથવા તો જે સ્ટ્રક્ચર છે એને રિમૂવ કરવા માટે પણ શું યુઝ થાય છે? ફોર્માલ્ડીહાઇડ અથવા ફોર્મેલિન. એનું બીજું નામ ફોર્મેલિન છે. નેક્સ્ટ ટાઈપ આપેલો છે ગ્લુટાલ્ડીહાઇડ. તો કે ઇટ ઇઝ યુઝડ એઝ ડિસઇન્ફેક્ટ ઇન લેસ પંગેન્ટ એન્ડ લેસ ઇરિટેટિંગ ડ્રગ and is better sterilizing powder as than formalin. ફોર્મેલિન કરતા કેવો સારો પાવડર છે, પાવર છે એની અંદર, અને ડિસઇન્ફેક્ટન્ટ તરીકે યુઝ થાય છે, એટલે કે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. અને એનું લેસ પંગેન્ટનો મિનિંગ એવો થાય કે ઓછું પેઇનફુલ. શાર્પલી જે એકદમ તીવ્ર દુખાવાવાળો પેઇન હોય એને પંગેન્ટ પેઇન કહેવાય. તો એ કેવો છે? ઓછો દુખાવો કરતો અને ઓછો ઇરિટેટિંગ ડ્રગ છે. ઓકે, અને ફોર્મેલિન કરતા કેવો પાવર હોય? વધારે. ઇટ ઇઝ યુઝડ 2% સોલ્યુશન ઓફ ડિસઇન્ફેક્ટન્ટ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એન્ડોસ્કોપ્સ. એટલે કે જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ક્લીન કરવા માટે અથવા એન્ડોસ્કોપને કિલ કરવા માટે કેટલું જોઈએ છે? 2% જોશે. અને જ્યારે ફોર્માલ્ડીહાઇડ કેટલું જોતું હતું? 4%. નેક્સ્ટ આપણને એસિડ આપેલો છે ટાઈપ. એમાં સૌથી પહેલું છે બોરિક એસિડ. બોરિક એસિડનો મોલેક્યુલર ફોર્મ્યુલા H3BO3 આપેલું છે. એનું બીજું નામ છે એસિડમ બોરિકમ. It is odorless white shining scale crystals or powder with slight bitter taste. કેવો ચમકતો પદાર્થ છે, અને સ્લાઇનિંગ સ્કેલ્સ એટલે ચમકતી જે સ્કેલ એટલે એક સીધી પટ્ટી જેવો આકાર હોય એનો, એમાંથી બનાવવામાં આવે છે પાવડર ફોર્મેશન. તો એ પાવડર ફોર્મેશનમાં હોય અને બીટર ટેસ્ટ એટલે કડવા સ્વરૂપ હોય. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર. વોટરમાં સોલ્યુબલ છે, અને ઇટ ઇઝ બેક્ટેરિયોસ્ટેટિક એન્ડ વીક એન્ટિસેપ્ટિક. વેરી વીક એન્ટિસેપ્ટિક.
એજન્ટ કેવું છે બેક્ટેરિયોસ્ટેટિક એટલે શું થાય જે એનો મલ્ટિપ્લિકેશન ગ્રોથ છે એને શું કરે છે ઓછો કરે છે એટલે જે એનો બેક્ટેરિયા ગ્રોથ થતા હોય એને અટકાવે છે પણ એન્ટીસેપ્ટિક સોલ્યુશન ઓછું છે એન્ટીસેપ્ટિક એટલે શું થાય કે બેક્ટેરિયાને કિલ કરી નાખવાનું છે તો આ એજન્ટ છે એ બેક્ટેરિયાને કિલ નથી કરી શકતું પણ એને ગ્રોથને ઓછો કરી શકે છે ઇટ ઇઝ હેવિંગ એન્ટીફંગલ એક્શન ઓલ્સો એટલે કે ફૂગને કિલ કરવા માટે પણ યુઝ થાય છે ઇટ્સ 4% soluble is for irritating eyes mouth wash boroglycerin paint is used for stomatitis and glossitis એટલે જાય બોરિક એસિડનું સોલ્યુશન 4% સોલ્યુશન હોય તો આઈસ અને માઉસને ઇરિગેટ કરવા માટે યુઝ થતું હોય છે મોસ્ટલી અને બોરોગ્લિસરીન પેઇન્ટ છે એ શેના માટે યુઝ થાય છે તો કે સ્ટોમેટાઇટિસ અને ગ્લોસાઇટિસ એટલે કે મોઢાના અંદરના ભાગમાં જ્યારે સાવ ઇન્ફેક્શન થયેલું હોય અંદરના તાળવા અથવા તો એની જે જીભ છે એની નીચેના ભાગમાં તો ત્યારે શું યુઝ થાય છે બ્લોરોગ્લિસરીન પેઇન્ટ નેક્સ્ટ આપેલો છે એસિડની અંદર એસેટિક એસિડ એનો મોલેક્યુલર ફોર્મ્યુલા છે CH3COOH અને એનું બીજું નામ છે ગ્લેશિયલ એસિટિક એસિડ ગ્લેશિયલ એસિટિક એસિડ ઇઝ યુઝ ટુ પ્રિપેર ડાયલ્યુટ એસિટિક એસિડ એન્ડ સ્ટ્રોંગ એમોનિયમ એસિટેટ સોલ્યુશન શું કરવા માટે થાય છે એનો ઉપયોગ તો કે એસિટિક એસિડનો સ્ટ્રોંગ એમોનિયમ એસિટિક સોલ્યુશન છે એ બનાવવા માટે તો કે ઇટ ઇઝ વીક એન્ટીસેપ્ટિક એ પણ કેવું છે બેક્ટેરિયાને કિલ નહીં કરી શકે પણ એનો ગ્રોથ અટકાવી શકશે એટલે એન્ટીસેપ્ટિક ઓછું છે ધ સોલ્યુશન 5% એન્ડ અબોવ એક્ટ એઝ અ બેક્ટેરિયોસાઇડલ જો 5% કરતાં વધારે સોલ્યુશન એડ કરવામાં આવે તો એ શું કરશે બેક્ટેરિયાને કિલ કરશે ઇટ ઇઝ યુઝ ફોર ડિસ્ટ્રક્શન ઓફ વાર્ડ્સ એટલે એક જાતના કીડા સ્વરૂપે જ હોય તો એના આપણે જે વોર્મ્સ ભણ્યા હતા ને એના જેવું જ હોય વાર્ડ્સ તો એને ડિસ્ટ્રક્શન ઓફ વાર્ડ્સ એટલે કે એની અંદર પણ આપણને શું યુઝ થઈ શકે છે એસિડ એના કારણે કોઈ પણ ઇન્ફેક્શન અથવા કોઈ પ્રોબ્લેમ થયેલો હોય ત્યારે નેક્સ્ટ આપેલું છે ફિનોલ એનું બીજું નામ છે કાર્બોલિક એસિડ એની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા નીચે દોરેલી છે ફિનોલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ કાર્બોલિક એસિડ ઇટ ઇઝ યુઝડ ટુ ડિસઇન્ફેક્ટન્ટ યુરિન પસ સ્પુટમ એન્ડ ફીસીસ ઓફ પેશન્ટ શેના માટે પેશન્ટનું જે યુરિન છે પસ છે સ્પુટમ છે અથવા સ્ટૂલ છે એને ક્લીન એન્ટીસેપ્ટિક અથવા તો ડિસઇન્ફેક્ટ કરવા માટે આપણે શું વાપરીએ છીએ ફિનોલ ઇટ હેઝ વેરી પંગેન્ટ ઓર્ડર ઇટ ઇઝ સિન્થેસાઇઝ એન્ડ કેમિકલી ડિરાઇવ્ડ ફ્રોમ કોલ્ટાર એન્ડ પ્લાન્ટાર પંગેન્ટ ઓર્ડર એટલે શું હતું કે પેઇનફુલ ઓર્ડર એટલે કે આપણને એકદમ આમનો માથું ચડી જાય એવી સ્મેલ હોય એના જેવી સુગંધ આવે અને કેમિકલી ડિરાઇવ શેમાંથી છે તો કે કોલ્ટાર અને પ્લાન્ટાર કોલ્ટાર એટલે કોલસો અથવા તો પ્લાન્ટાર એટલે કે જે વૃક્ષને સળગાવીને પછી છેલ્લે જે કાળો પદાર્થ વધે એને પ્લાન્ટાર કહેવાય તો એની અંદરથી આપણને શું મળે છે કાર્બોનિક એસિડ બનાવે છે અને ઇન ધ સોલ્યુશન ફિનોલ એક્ટ એઝ સ્ટ્રોંગ ડિસઇન્ફેક્ટ એટલે સૌથી વધારે સ્ટ્રોંગલી ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કામ કરે છે કોણ તો કે કાર્બોલિક એસિડ એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ક્રેસોલનું ફૂલ જે ફોર્મ્યુલા છે CH3C6H4OH એનું કેમિકલ ફોર્મ્યુલા નીચે ડ્રો કરેલું છે It is methyl phenol. It is more active in comparison to phenol and less damaging to body tissue એટલે કે જે આપણે ફિનોલ યુઝ કરીએ છીએ એના કરતાં વધારે એક્ટિવ છે અને બોડીને પણ ઓછું ડેમેજ કરે છે ઇટ ઇઝ યુઝ ફોર ડિસઇન્ફેક્ટ ઓફ યુટેન્સિલ એક્સ્ટ્રીટા એન્ડ વોશિંગ ઓફ હેન્ડ શેમાં યુઝ થાય યુટેન્સિલ એટલે વાસણ સાફ કરવા માટે એક્સ્ટ્રીટા સાફ કરવા એક્સ્ટ્રીટા એટલે સ્ટૂલ ને યુરિન ને એ બધું છે જે વેસ્ટ પ્રોડક્ટ અને વોશિંગ ઓફ હેન્ડને વોશ કરવા માટે પણ યુઝ કરી શકીએ લાઇસોલ ઇમલ્શન ઇઝ 50% સોપી ઇમલ્શન ઓફ ક્રેસોલ આનું એક એક્ઝામ્પલ આપેલું છે ક્રેસોલનું લાઇસોલ ઇમલ્શન એ ઇમલ્શન કેવું હોય વેસેલિન જેવું હોય એનું 50% જે છે પાર્ટ સ્પ્રે ફોર્મેશનમાં એ કેવું છે ક્રેસોલ જેવું છે લાઇસોલ એન્ડ ક્રેસોલ એક્ટ એઝ અ એન્ટીસેપ્ટિક ડિસઇન્ફેક્ટન્ટ આ લાઇસોલ અને ક્રેસોલ બંને શું કરે છે એન્ટીસેપ્ટિક ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કામ કરે છે ક્રેસોલ ઇઝ કલરલેસ ટુ બ્રાઉન લિક્વિડ ઓબ્ટેન ફ્રોમ કોલ્ટાર કેવું છે કલરલેસ છે બ્રાઉન કલરનું લિક્વિડ કલરલેસ હોય એમાંથી બ્રાઉન કલરનું લિક્વિડ બને છે શેમાંથી મળે છે કોલ્ટારમાંથી દેટ ઇઝ કોલસો ઇટ ઇઝ કમ્પેરેટિવલી લેસ પોઈઝનસ ટુ ફિનોલ કરતાં કેવું છે ઓછું ઝેરી છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે રિસોર્કિનોલ તો કે ઇટ ઇઝ લેસ પોટેન્ટ એઝ ફિનોલ કરતાં ઓછું ઇફેક્ટિવ છે ઇટ ઇઝ યુઝડ એઝ અ કેરાટોલાઇટિક ડ્રગ ઇન ડર્મેટોસિસ એટલે ડર્મિસની અંદર જ્યારે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે ઇન્ફેક્શનને મટાડવા માટે કઈ ખાસ એક એજન્ટ તરીકે કામ કરે છે ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન ડાઇસ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન ટ્રીટમેન્ટ ઓફ એકની રિંગવોર્મ એક્ઝેમા એઝ 6% લોશન ઓર ઓઇન્ટમેન્ટ
એટલે કે એની જે ટ્યુબ અથવા તો જે લોશન આવે છે આ રસકોર્સિલોનનું એ કેવું હોય ઓઇન્ટમેન્ટ અથવા લોશન સ્વરૂપમાં હોય તો એ કેટલું એડ કરવાનું છે 6% કેમાં તો કે એકની થયેલી હોય રિંગવોર્મ થયેલા અથવા એક્ઝેમા એટલે કે ખરજવું થયેલું હોય ત્યારે આ ડ્રગ યુઝ થાય છે. દેન આપેલી છે હેક્સાઇલ રિસોર્કિનોલ તો કે ઇટ ઇઝ યુઝડ એઝ એન્ટીફંગલ એટલે કે ફૂગના પ્રિવેન્શન માટે યુઝ થાય છે. ઇટ ઇઝ ઇફેક્ટિવલી યુઝ ફોર મંથ વોશ અથવા લોજેન્સીસ એટલે કે રોજની અંદર રેગ્યુલરલી કેટલી વખત એટલે જ્યારે પણ માઉસ વોશ કરો ત્યારે આનાથી ક્લીન કરવાનું છે. દેન આપેલી છે ક્લોરોક્ઝિલેનોલ તો કે ઇટ ઇઝ નોન કોરોસિવ એન્ડ નોન ઇરિટેટિંગ ટુ ઇન્ટેક સ્કિન. કોરોસિવ નું મીનિંગ થાય કે જે મટીરિયલ મીન્સ કે ગમે તે કાટ હોય લોખંડ હોય પતરું હોય એ બધાને કિલ કરીને અથવા એ બધાને તોડીને ફાડીને પછી શું થઈ જાય છે એન્ટર થઈ જાય અંદરના ભાગની અંદર એને કોરોસિવ ઇફેક્ટ કહેવાય. તો કે જે આ ક્લોરોક્સિનોલ છે એ એસિડિક નથી એટલે કોઈને નુકસાન કરવાનું કામ નહીં કરે એટલે નોન કોરોસિવ અને નોન ઇરિટેટિંગ છે સ્કિનની અંદર. ઇટ ઇઝ સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટરની અંદર થોડું એવું સોલ્યુબલ હોય એટલે શું હોય ઓલી ફોર્મેશનમાં હોય. ડેટોલ ઇઝ પ્રિપેર્ડ 4.8 સોલ્યુશન ઇન 9% ટર્ફિનોલ એન્ડ 13% આલ્કોહોલ. ડેટોલનું જે 4.8% સોલ્યુશન છે એની અંદર શું શું હોય તો કે 9% શું હોય ટર્ફિનોલ હોય અને 13% આલ્કોહોલ હોય. It is used as antiseptic and for sterilizing the surgical instruments. એના માટે યુઝ થાય છે જે એન્ટિસેપ્ટિક અને સ્ટરીલાઇઝ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ક્લીન કરવા માટે. ડેટોલિન 1% ઇઝ યુઝડ એઝ અ માઉથ વોશ કે ડેટોલિન નામનું જે એન્ટિસેપ્ટિક સોલ્યુશન આવે છે એ માઉથ વોશ કરવા માટે વપરાય છે. કેટલું તો કે 1%. એના પછીનો એજન્ટ આપેલો છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એમાં પહેલું આપેલું છે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMNO4. It is available as purple crystals highly soluble in water. વોટરમાં સોલ્યુબલ હોય અને કેવું હોય પર્પલ કલરનું. It liberates oxygen which oxidize bacterial protoplasm. એટલે શું કામ કરે છે જે આ બેક્ટેરિયા બનવા માટે પ્રોટોપ્લાઝમ એટલે પ્રોટીન પ્લાઝમા લેવલ છે એને શું કરે છે લિબરેટ્સ એટલે ઓછું કરવું છે ઓક્સિજનનું લેવલ છે ઓક્સિડાઇઝિંગ જે થવાનું હોય એ લેવલને ઓછું કરે છે લિબરલ કરે છે. ઇટ એક્ટ્સ એઝ અ જર્મિસાઇડલ એટલે જર્મને કિલ કરે એટલે કે બેક્ટેરિયાને કિલ કરે. ઇટ્સ એક્શન ઇઝ સ્લો ઇન હાયર કોન્સન્ટ્રેશન વિચ કોઝ બર્ન એન્ડ બ્લિસ્ટર. શું કામ કરે છે ઇટ્સ એક્શન ઇઝ સ્લો હાયર કોન્સન્ટ્રેશન વિચ કોઝ એટલે કે જ્યારે કોઈ શું કહેવાય પેશન્ટને દાઝેલું હોય અથવા બ્લિસ્ટર ફોર્મેશન એટલે પરફોલા જેવું થઈ ગયું હોય પર આપણે દાયજા હોય ત્યારે કેમ પાણી ભરાઈ જાય અથવા તો કોઈ દંડ પડ્યો હોય ત્યારે જે પાણી ભરાઈ જાય એટલે એવી જે સિચ્યુએશન થયેલું હોય એમાં આ મદદ કરે છે કોણ KMNO4. It has also been used to disinfected water of walls and ponds. તેમાં આપણે યુઝ કરી શકીએ છીએ જે કૂવાનું પાણી છે અથવા તળાવનું પાણી છે એને ક્લીન કરવા માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇન કેસ ઓફ આલ્કલોઇડ પોઈઝનિંગ યુઝ ફોર સ્ટમક વોશ કે જ્યારે કોઈ પેશન્ટે ઝેર પી લીધું હોય ત્યારે જે પેટ છે એને વોશ કરવા માટે પણ આ યુઝ થાય છે. It causes rusting to surgical articles so it is not good to disinfect surgical instrument એટલે કે જે સ્ટીલની વસ્તુ છે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કિલ કરવા માટે આ યુઝ નથી થતું કેમ કે એ શું કરે છે કાટ લઈ આવે છે. નેક્સ્ટ હાઇડ્રોજન પેરોક્સાઇડ આપેલું છે H2O2 તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હેઝ વીક પેનેટ્રેટિંગ પાવર એટલે કે જે એનો પેનેટ્રેટિંગ પાવર છે રિએક્શન કરવાનો એ કેવો છે ઓછો છે. ઇટ ઇઝ ઓક્સિડાઇઝ એન્ડ લિબરેટ નેસન્ટ ઓક્સિજન વિચ ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા એન્ડ નેક્રોટિક મેટર એટલે નેક્રોટિક મેટર એટલે શું થાય જેનામાં જીવ નથી જે બેક્ટેરિયા જીવ મીન્સ મરી ગયેલા બેક્ટેરિયા બધા એક જગ્યાએ ભેગા થશે અથવા તો બેક્ટેરિયાનું જે ઓક્સિજન લેવલ છે એને શું કરશે લિબરેટ એટલે ઓછું કરવાનું કામ કરશે. During oxidation foam is liberated which helps to losing and remove slough wax from ears. ત્યારે એ શું કામ કરે છે જે કાનમાં જે મેલ રહેલો છે એને બહાર કાઢશે. It is sign and symptoms one type of. The potency of hydrogen peroxide is lost on long standing એટલે રોજ આપણને ધારો કે એક જગ્યાએ વાગેલું છે એના ઉપર H2O2 થી સાફ કરી દીધું જેમ બીટાડીન થી એવું સાફ કરીને એવી રીતે H2O2 એ એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે તો એનાથી એક વખત સાફ કરી લીધું સાફ કરી લીધા પછી પાછું થશે
એ જગ્યાએ ઇન્ફેક્શન. ઓકે, તો એ શું છે, લોંગ સ્ટેન્ડિંગ જ્યારે વાપરવામાં આવે, ધારો કે મહિનો દિવસ સુધી વાપરવું આપણે, એક દિવસ નહીં મટ્યું, બીજા દિવસે પાછું થયું, બીજા દિવસે લગાવ્યું, ત્રીજા દિવસે ના મટ્યું, તો એ જ્યારે લોંગ યુઝ કરશો ત્યારે એની ઇફેક્ટ નાબૂદ થઈ જશે. કોની? તો કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, પછી એની અસર કરતું બંધ થઈ જશે. દેન છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, તો કે વાઇડલી યુઝડ એઝ ઇફેક્ટિવ ડ્રગ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ એક્ની. જેને ખીલ થયેલા છે એને સ્પેસિફિક શું યુઝ કરવામાં આવે છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. It gradually liberates oxygen in the presence of water which kills bacteria and aerobic bacteria. એટલે શેના માટે યુઝ થાય છે? કે જે પાણીની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ છે એની મદદથી શું કરે છે? બેક્ટેરિયાને કિલ કરે છે. It is irritant to the skin resulting in burning and stinging sensation. એટલે શું કામ કરે છે? જે સ્કિન છે એની અંદર ઇરિટેશન કરવાનું અથવા તો એને બળતરા કરવાનું, ઇરિટેશન કરવાનું કામ કરે છે. અવોઇડ કોન્ટેક્ટ વિથ આઈ, મ્યુકસ મેમ્બ્રેન એન્ડ લિપ્સ. એટલે જ્યારે લગાવવામાં આવે, જ્યારે ફેસ ઉપર, એકની ઉપર લગાવતા હોઈએ ત્યારે આંખની અંદર અથવા તો મોઢાની અંદર અથવા હોઠ ઉપર ના લાગે એનું ધ્યાન રાખવાનું. ઇટ કેન બ્લીચ કલર્ડ ફેબ્રિક એન્ડ હેર. એટલે કે જે આપણે હાઇલાઇટ કરાવીએ છીએ અથવા તો મોઢા ઉપર જે બ્લીચિંગ કરાવતા હોઈએ એની અંદર શું યુઝ થાય છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. 6 નંબરનું આપેલું છે બિગ્યુનાઇટ્સ. એનું એક્ઝામ્પલ છે ક્લોરહેક્સિડિન. તો ઇટ ઇઝ અ સ્ટ્રોંગ નોન ઇરિટેટિંગ એન્ટિસેપ્ટિક ડ્રગ છે. એટલે કેવી છે? તાત્કાલિક અસર કરતી, સ્ટ્રોંગ છે અને ઇરિટેટિંગ ઓછી છે. ઇટ એક્ટ એઝ બેક્ટેરિયોસાઇડલ. બેક્ટેરિયોસાઇડલ એનો મિનિંગ શું હતો? કે બેક્ટેરિયાના જે મલ્ટિપ્લિકેશન ગ્રોથ છે એને ઓછું કરવા માટે. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન સેવલોન. It is used as a surgical scrub for mouthwash, obstetrics and જે સ્કિન એન્ટિસેપ્ટિક યુઝ કરતા હોય એની અંદર યુઝ થાય છે. જે સર્જિકલ સ્ક્રબ ઓફ માઉથવોશ, એટલે કે જ્યારે માઉથને સર્જિકલી ક્લીન કરવું હોય, એના ઉપર કોઈ આ લેઝર ટ્રીટમેન્ટ અથવા તો ખીલની ટ્રીટમેન્ટ કે એવું કંઈ કરવું હોય તો એના પહેલા વોશ કરે, તો એની અંદર શું યુઝ કરે છે? ક્લોરહેક્સિડિન. અને એ કેની અંદર પ્રેઝન્ટ હોય છે? સેવલોનની અંદર. અને કન્ટેન્ટ આપેલા છે ક્લોરહેક્સિડિન ગ્લુકોડે 1.5% હોય અને સિટ્રીમાઇડ કેટલા? 3% હોય. એની અંદર એડ કરવાનું છે. નેક્સ્ટ આપેલું છે ડાઈસ. ડાઈસ એક લિક્વિડ ફોર્મેશનમાં છે, બધી અલગ અલગ કલરની ડાઈ આવે. એમાં પહેલી આપેલી છે જેન્ટીન વાયોલેટ, એટલે એનું બીજું નામ છે ક્રિસ્ટલ વાયોલેટ. જેન્ટિલ વાયોલેટ ઇઝ એન એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફેક્ટિવ, એન્ટીફંગલ એન્ડ એન્ટી હેલ્મિન્ટિક ડ્રગ છે. એન્ટી ઇન્ફેક્ટિવ એટલે ઇન્ફેક્શનને રોકવા માટે, બેક્ટેરિયાને પ્રિવેન્ટ કરવા માટે, ફૂગને પ્રિવેન્ટ કરવા માટે, અને એન્ટી હેલ્મિન્ટિકનો મિનિંગ શું હતો? જે વર્મ્સ છે એટલે કે જે કીડા છે એને પણ અટકાવવા અથવા કિલ કરવા માટે શું યુઝ થાય છે? ક્રિસ્ટલ વાયોલેટ. It is used in the treatment of superficial infection of the skin, vaginal infection and pinworms. એટલે કે સ્કિનની ઉપર કોઈ પણ બેક્ટેરિયા અથવા વાયરસને કારણે ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે એને ઇન્ફેક્શન ફ્રી કરવા માટે શું યુઝ થાય છે? ક્રિસ્ટલ વાયોલેટ. Gentine violet is alcoholic solution. 0.5 to 1% is used locally on a bed sore, furuncles, closis, then ulcers and thrush. શેમાં મદદ કરે છે? તો કે ક્રિસ્ટલ વાયોલેટનું જે 0.5 અથવા 1% જે સોલ્યુશન છે એ આપણને બેડસોર એટલે લાંબા સમય સુધી પથારીમાં સૂઈ લીધા પછી પાછળ જે ચકામા જેવું થઈ જાય પેશન્ટને, એ ધેટ ઇઝ ફુરોન્કુલોસિસ, ધેટ ઇઝ સ્કિન ઇન્ફેક્શન છે વન ટાઈપ ઓફ. અલ્સર્સ થઈ જાય, થ્રસ, ઓરલ થ્રસ જે આપણે કહીએ છીએ, ધેટ ઇઝ અથવા તો ડિસ્કલરેશન ઓફ સ્કિન, એટલે સ્કિન જે બ્લુઇશ ડિસ્કલરેશન થઈ જાય એ પણ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ ડાય આપેલી છે બ્રિલિયન્ટ ગ્રીન. એ કેવા કલરની હોય? ગ્રીન કલરની હોય. ઇટ ઇઝ એન રેઝેલિન ડાઈઝ which has similar action of જેનેટિન વાયોલેટ. જે રેઝોલિન નો મિનિંગ આપેલો છે, બ્રિલિયન્ટ ગ્રીન એનું નામ તો છે, પણ રેઝોલિન નો મિનિંગ એવો થાય કે રેડિશ જે બ્રાઉન કલર હોય અથવા તો ડાર્ક ગ્રીન કલર જેવો વન ટાઈપ ઓફ થાય, રેડિશ કલર ઉપર હોય રોઝેલિન, એટલે તો એ ટાઈપનો ફોર્મેશન હોય અને સેમ એની એક્શન કેવી છે? જેન્ટિન વાયોલેટ જેવી. નેક્સ્ટ આપેલું છે એક્રીફ્લેવિન અથવા તો પ્રોફ્લેવિન. ધીસ આર ઓરેન્જ યેલો એક્રીડિન ડાઈસ. એનું આખું નામ શું છે? એક્રીડિન ડાઈસ, ધેટ ઇઝ એક્રોફ્લેવિન એક્રીડિન ડાઈસ. કેવા કલરનું હોય? યલો કલરનું. ઇટ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. એના ઉપર કામ કરે છે? ખાલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઉપર. Bandage is impregnated with acriflavine vaseline is used for dressing of wound, ulcer and burn wounds. શેમાં કામ કરે છે? તો કે કોઈને દાજેલું હોય, વાગેલું હોય અથવા તો કોઈ અલ્સર થયેલું હોય
Triple dye lotion containing 0.25 gentine violet plus 0.25 brilliant green plus and 1% ecliflavin has been used as a burn dressing and umbilical stump of infant. શું કામ કરે છે કે આ બધા કન્ટેન્ટ જે ભેગા કરેલા છે કે ટ્રિપલ ડ્રાય એટલે કે 3 ડાય ભેગી કરીને એમાં 3 ડાયના નામ આપેલા છે 0.25% જીન્ટેન વાયોલેટ યુઝ કરવાની 0.25% બ્રિલિયન્ટ ગ્રીન પ્લસ યુઝ કરવાની અને જે 1% છે એ એક્રીફ્લેવિન યુઝ કરવાની. આ ત્રણેય ડ્રાયને ભેગી કરીને શેના ઉપર લગાવવાની છે જ્યારે બર્ન અથવા તો અમ્બેલિકલ ઉપર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયું હોય અથવા તો કોઈ પણ જાતનું ઇન્જરી થયેલી હોય ત્યારે એને ડ્રેસિંગ કરવા માટે. અને અમ્બેલિકલ સ્ટમ્પ ઇન ઇન્ફન્ટ એટલે કે જેને નાની ઉંમરમાં દૂટા જેવું થતું હોય તો એવા ઇન્ફન્ટની અંદર પણ લગાડવામાં આવે છે. કઈ ડ્રગ છે? આ બધી જાતની જે ડાઈસ છે તે. નેક્સ્ટ 8 નંબર આપેલું છે ફ્યુરોન ડેરિવેટિવ્સ. એની અંદર સૌથી પહેલી ડ્રગ છે નાઇટ્રોફ્યુરેઝોન. તો કે નાઇટ્રોફ્યુરેઝોન ઇઝ અ ઓર્ડરલેસ યેલો ક્રિસ્ટલિન પાવડર વિચ વિથ અ bitter ટેસ્ટ. કેવો ટેસ્ટ હોય? કડવો ટેસ્ટ હોય પણ કેવો કલર હોય? યેલો. It has an antibacterial action against number of gram positive and gram negative bacteria એટલે કે બંને બેક્ટેરિયા ઉપર અસર કરે છે. Nitrofluorescein is used to treatment of injection and second and third degree burns in the treatment of skin and mucous membrane ઇન્ફેક્શન. એટલે કે શેમાં મદદરૂપ થઈ શકે આપણને? સેકન્ડ અને થર્ડ ડિગ્રીનું જ્યારે બર્નની ડિગ્રી તમે ડિટેલમાં એમએસએન ની અંદર ભણશો તો એ જે બર્નની અંદર સેકન્ડ અને થર્ડ ડિગ્રીનું જે બર્ન છે એની ટ્રીટમેન્ટ માટે એના સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન નું જે ઇન્ફેક્શન છે એને ઓછું કરવા માટે આપણે કઈ ડ્રગ યુઝ કરીએ છીએ? નાઇટ્રોફ્યુરાઝોન. ઇટ એક્ટ એઝ બેક્ટેરિયાસાઇડલ ઓફ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ માઇક્રોઓર્ગેનિઝમ્સ એટલે કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એને કિલ કરવા માટે યુઝ થાય છે. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ ઇન અ બર્ન્સ ફોર સ્કિન ગ્રાફ્ટિંગ એટલે કે જે સ્કિન ગ્રાફ્ટિંગ એટલે એક પાર્ટ બીજા પાર્ટ સાથે જોઈન્ટ કરતા હોય ત્યારે એની અંદર યુઝ થાય છે. બર્ન જ્યારે બાળવાનું હોય ત્યારે નાઇટ્રોફ્યુરાઝોન. ફ્યુરેસિન ઓઇન્ટમેન્ટ 0.2% ક્રીમ એન્ડ પાવડર આર અવેલેબલ કોમનલી યુઝડ ઇન ડ્રેસિંગ. એના પાવડર ફોર્મેશનમાં પણ આવે છે અને ક્રીમ ફોર્મેશનમાં પણ આવે છે 0.2%. તો એ શેના માટે યુઝ થાય છે? ડ્રેસિંગ કરવા માટે. એના પછી 9th નંબરનું આપેલો છે હેલોજન્સ. હેલોજનમાં સૌથી પહેલા આપેલું છે ક્લોરીન. તો ક્લોરીનનો મિનિંગ થાય ઇટ ઇઝ હાઈલી રિએક્ટિવ એલિમેન્ટ એન્ડ સ્ટ્રોંગ જર્મિસાઇડ્સ એટલે કે ઝડપથી એક્શન કરતું અને હાઈલી રિએક્ટિવ છે. તાત્કાલિક અસર કરતું. ઇટ ઇઝ યુઝ ટુ ડિસઇન્ફેક્ટ વોટર ફોર વોટર સપ્લાયઝ ટુ પબ્લિક ઇન વિલેજ એન્ડ સિટી એરિયા. એટલે શું કામ કરે છે કે જ્યારે ગામડામાંથી અથવા તો કોઈ પણ જગ્યાએથી પાણી અથવા બીજી કોઈ પણ વસ્તુની ગામ અથવા શહેરની અંદર જ્યારે ટ્રાન્સપોર્ટ થાય છે તો એને ડિસઇન્ફેક્ટ કરવા માટે શું યુઝ કરે છે? હેલોજન. વન ટાઈપ ઓફ ગેસ હોય, સાંભળેલું હોય તો હેલોજન ગેસ છોડેલો છે ધેટ ઇઝ. દેન ક્લોરોફિલ્સ આપેલું છે તો કે there is compound which slowly release hypochlorous acid. એટલે શું છે? ધીમે ધીમે એ કોને છૂટું પાડે છે? હાઇપોક્લોરસ એસિડ ને. ઇટ ઇઝ પ્રિફર્ડ ટુ gaseous chlorine and is easily to handle. It includes following કમ્પાઉન્ડ. એટલે જે આ ક્લોરોફોર્સ છે એની અંદરના બીજા અલગ ડિટેલમાં ટાઈપ આપેલા છે નીચે. એમાં સૌથી પહેલું આપેલું છે ક્લોરિનેટેડ લાઇમ. એનું બીજું નામ છે બ્લીચિંગ પાવડર. એનો કેમિકલ ફોર્મ્યુલા છે CaOCl2 અને ઇટ ઇઝ ઓબ્ટેન બાય ધ એક્શન ઓફ ક્લોરીન ગેસ ઓન લાઇમ. એટલે કે જે આ ક્લોરીન ગેસ છે અથવા લાઇમ એટલે વન ટાઈપ ઓફ સિચ્યુએશન ફટકડી જેવું સિચ્યુએશન ફટકડી જેવું કન્ટેન્ટ હોય તો એની અંદર છેડછાડ કરી એટલે કે જે રિએક્શન કરવાનું હોય એ કરીને શું બનાવવામાં આવે છે? ક્લોરોફોર્સ બનાવવામાં. ઇટ ઇઝ ડલ વ્હાઇટ પાવડર વિથ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર. એ કેવા કલરની હોય? તો કે વ્હાઇટ પાવડર હોય અને કેરેક્ટરિસ્ટિક ઓર્ડર એટલે સ્પેસિફિક એની કઈ સિચ્યુએશન હોવી જોઈએ કે ના આ હોય તો જ યુઝ કરવાનું છે અથવા તો એની મર્યાદા હોવી જોઈએ. ઓન એક્સપોઝર ટુ એર ઇટ બીકમ મોઇસ્ટ એન્ડ ગ્રેજ્યુઅલી ડીકમ્પોઝિસ. એટલે કે જ્યારે એને હવામાં છોડવામાં આવે ત્યારે એ હવા કેવી થઈ જાય છે? ભેજવાળી અથવા એટલે દેટ ઇઝ મોઇસ્ટ એટલે ચીકણી થઈ જાય. ઇટ શુડ બી સ્ટોર્ડ ઇન એર ટાઇટ કન્ટેનર. જ્યારે પણ રાખો ત્યારે કેવામાં રાખવાનું? એર ટાઇટ કન્ટેનરની અંદર. ઇટ ઇઝ વેરી પાવરફુલ રેપિડલી એક્ટિંગ ડિઓડ્રન્ટ્સ એન્ડ બેક્ટેરિયોસાઇડલ. શું કામ કરે છે? બહુ ઝડપથી અસર કરતી ડ્રગ છે અને બેક્ટેરિયોસાઇડ એટલે બેક્ટેરિયાને કિલ કરવા માટે યુઝ થાય છે. It is used to disinfect feces, urine and other infected organic મટીરિયલ કે જે સ્ટૂલ પાસ થયું હોય યુરિન પાસ થયું હોય એને ઇન્ફેક્શન ફ્રી કરવા માટે યુઝ થાય છે. ઇટ એક્ટ એઝ અ સ્ટ્રોંગ બ્લીચિંગ એજન્ટ એન્ડ ડીકલરાઇઝ મોસ્ટ ડાઇસ. એટલે કે કપડા ઉપર કોઈ પણ ટોટેલું હોય અથવા તો જે ના ઉખડતું હોય એવી વસ્તુને ઉખેડવા માટે શું યુઝ થાય છે? બ્લીચિંગ
પાવડર. It is also used to disinfect swimming pool. Swimming pool ને ક્લીન કરવા માટે પણ આ વાપરે છે. It is very useful to foot bath and prevention of fungal infection of the heat. એટલે કે જ્યારે પગની અંદર ઇન્ફેક્શન થયેલું હોય વાયગા પૈડા કે ગમે તેના કારણે ત્યારે એને પ્રિવેન્ટ કરે છે. It should be used in a calculated amount only. In higher concentration it may prove harmful. એટલે કે જ્યારે વધારે આપવામાં આવે ત્યારે એ નુકસાનકારક થાય છે અને જ્યારે યુઝ કરવી હોય ત્યારે એનું અમાઉન્ટ જે કેલ્ક્યુલેટ કરવાનું હોય ઓછું પડે છે અને જ્યારે કોન્સન્ટ્રેશન કરવાનું હોય ત્યારે જો વધારે કોન્સન્ટ્રેશન થઈ જશે તો એ અઘરું પડશે આપણને. એના પછીનો ફોર્મ્યુલા આપેલું છે ક્લોરેમીન. તો કે વ્હાઇટ અને ક્રીમી કલરનું ઇફોરેન્સ ક્રિસ્ટલિંગ પાવડર હેવિંગ બિટર ટેસ્ટ એન્ડ સ્મેલ ઓફ ક્લોરીન. શેના જેવી સ્મેલ આવે છે? ક્લોરીન જેવી સ્મેલ આવે છે પણ ટેસ્ટ કડવો છે અને જે ક્રિસ્ટલાઇન ફોર્મેશન એટલે ચબકતા પદાર્થ જેવું સોલ્યુશન છે. વોટરની અંદર સોલ્યુબલ થઈ જશે. બેક્ટેરિયોસાઇડલ એજન્ટ અને બેક્ટેરિયોસાઇડલ ડ્રગ ઇઝ યુઝ ટુ વોશિંગ ઓફ વુન્ડ. એટલે કે મેન આનું કામ શું છે? જે ક્લોરામીન છે એનું બેક્ટેરિયાને કિલ કરવા માટેનું. પણ જે લિક્વિડ વોશિંગ મશીનમાં અથવા તો જે વોશિંગ એરિયા છે એ જગ્યાએ યુઝ કરતા હોય એ શું થવું છે? આના લીધે પણ ક્લીન થઈ શકે. It also available tablets for vaginal use containing 1.1% chloramine. જે બેક્ટેરિયોસાઇડ એટલે કે બેક્ટેરિયાને કિલ કરવા માટે યુઝ થતા બંને રીતે આપણે જોયું. કાં તો લીવ ઓર્ગન ઉપર, લીવ ઓર્ગન ધેટ મીન્સ આપણી સ્કિન ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ અથવા ગમે ત્યાં જે આપણે કોઈ પણ વસ્તુ સાફ કરવા માટે યુઝ કરતા હોય એમાં પણ લઈ શકીએ. પણ ટેબ્લેટ ફોર્મેશનમાં પણ અવેલેબલ છે અને ઇન્જેક્શન ફોર્મેટમાં પણ અવેલેબલ હોય. તો એ ટેબ્લેટ ફોર્મેશનમાં ક્યાં આપવાનું હોય? વજાઇનલ પાર્ટની અંદર આપવાનું હોય અને એ કન્ટેન્ટ કેટલો હોય? 1.1% ક્લોરામાઇન એટલે 1.1% જેટલું ક્લોરામાઇન એડ કરવાનું. એના પછીનું સોલ્યુશન આપેલું છે કેરેલ ડેકિન સોલ્યુશન. ઇટ ઇઝ ક્લોરિનેટેડ સોડા solution sodium hypochlorite which have 0.5% available ક્લોરીન. કેવું છે? ક્લોરિનેટેડ સોડા સોલ્યુશન સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ એવું સોલ્યુશનનું આખું નામ આપેલું છે. એમાંથી બનાવવામાં આવે છે અને એની અંદર કેટલું કન્ટેન્ટ હોય છે? 0.5%. It is used in the cleansing antiseptic for superficial wound and infected wounds. એટલે કે જે બર્નવાળા પેશન્ટ છે અથવા તો દાજી ગયેલા જે પેશન્ટ છે એ પેશન્ટને શું કરવા માટે? એનું wounds છે અથવા એને જે દાજેલો પાર્ટ છે એને ઓછો કરવા માટે, એને દુખાવો થતો હોય એને ઓછું કરવા માટે યુઝ કરવામાં આવે છે. અને લાસ્ટ એમાં આપેલું છે સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન. તો કે એની સ્ટ્રેન્થ કેટલી છે? 4 થી 6% જેટલી સ્ટ્રેન્થ હોય છે sodium hypochlorite. No, it acts as a powerful antiseptic used for milk dairies for cleansing milk cans and other equipment. એટલે શું કામ કરે છે? કે પાવરફુલ એન્ટિસેપ્ટિક એટલે જે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવાની જે મેથડ છે એ આ ડ્રગની અંદર સૌથી વધારે છે. અને જે ક્લિન્સિંગ મિલ્કના કેન હોય અથવા તો જે મિલ્ક ડેરી એટલે જે દૂધ બનાવતી કંપની છે એ પણ એની દૂધની અંદર અથવા એના ઇક્વિપમેન્ટ આનાથી સાફ કરી શકે અથવા યુઝ કરી શકે. It can not be used as antiseptic being irritant and unstable. It can not be used as a antiseptic being irritant and અનસ્ટેબલ. એનો મિનિંગ શું થાય? કે જ્યારે એ બોડીની અંદર અથવા તો જે જગ્યાએ આપણે યુઝ કરવાનું છે એ જગ્યાએ બરોબર રીતે વર્ક ના કરે અથવા એના લીધે બળતરા અને ઇચિંગ સેન્સેશન થતું હોય તો એ વસ્તુને યુઝ કરવાની નથી. લાસ્ટ 10 નંબરનું આપેલું છે મેટાલિક સોલ્ટ. મેટાલિક સોલ્ટ એટલે વન ટાઈપ ઓફ એક મીઠું, ધાતુનું મીઠું. ઓકે, મર્ક્યુરી સોલ્ટ એમાં એક્ઝામ્પલ છે. સૌથી પહેલું એની અંદર આપેલું છે મેરબ્રોમિન, એમોનિયેટેડ મર્ક્યુરી અને ફિનાઇલ મર્ક્યુરી નાઇટ્રેટ, 3 એક્ઝામ્પલ. એમાં મર્ક્યુરી સોલ્ટ ની અંદર મેર્બોરિન છે એ બ્રાઇટ રેડ કલર મર્ક્યુરી સોલ્ટ એટલે કેવા કલરનું હોય? ચમકતું હોય પણ રેડ કલરનું હોય. નોન ઇરિટેટિંગ અને લેસ ટોક્સિક એટલે હાનિકારક ઓછું છે અને નોન ઇરિટેટિંગ એટલે એના લીધે જે ઇરિટેશન થવું જોઈએ એ પણ નથી થતું. મર્બોરમિન 1 to 2% solution known as mercurochrome. It used for application of skin and minor cuts, wounds and ice. તેમાં યુઝ કરવામાં આવે છે કે જે આપણને થોડું ઘણું વાગેલું હોય, કોઈ ચાંદી પડી ગયેલી હોય અથવા તો આઈસની અંદર કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયેલું હોય, સ્કિન ઉપર કોઈ ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે એનું કેટલું સોલ્યુશન આપવાનું? 1 to 2% જેટલું સોલ્યુશન. It is used and kept in a first and boxes.
એટલે તાત્કાલિક જલ્દીથી નજરમાં આવી જાય એવી જગ્યાએ રાખવાનું. અને ઇટ એક્ટ એઝ અ માઇલ્ડ એન્ટિસેપ્ટિક, એટલે માઇલ્ડ એટલે ઓછી અસર કરતું. ઓકે, એન્ટિસેપ્ટિકની ઓછી અસર કરે એવી રીતનું કામ કરે છે. કોણ? મેરબ્રોમિન. એમોનિએટેડ મર્ક્યુરીનું ફૂલ ફોર્મ આપેલું છે HgNH2Cl. 5 થી 10% ઓઇન્ટમેન્ટ ફોર્મેશન હોય. શેની ટ્રીટમેન્ટ માટે યુઝ થાય? તો કે ડર્મેટોફાઇટોસિસ હોય અથવા તો એનસ પ્યુરાઇટિસ હોય. એનસ એટલે જ્યાંથી છી કરવાનો જે પાર્ટ છે, રેક્ટમ પાર્ટ છે, એની અંદર પ્યુરાઇટિસ પસ કલેક્શન થઈને ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે, ડર્મિસ લેયરની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે આપણે આપી શકીએ છીએ. Then phenyl mercurate nitrate એ પ્રિઝર્વેટિવ છે. પ્રિપેરેશન આર યુઝડ ઇન ધ ઇયર એન્ડ આઈ ડ્રોપ્સ ફોર ટ્રીટમેન્ટ ઓફ વેરિયર ઇન્ફેક્શન. એટલે જે આઈ ડ્રોપ્સ અને ઇયર ડ્રોપ્સ બનાવતા હોય એની અંદર શું યુઝ થાય છે? ફિનાઇલ મર્ક્યુરિક નાઇટ્રેટ. અને એ શું કામ કરે છે? જ્યાં ઇન્ફેક્શન છે એને રોકવાનું કામ કરે છે. નેક્સ્ટ બીજું સોલ્ટ આપેલું છે ઝીંક સોલ્ટ. ઝીંક સોલ્ટ શું છે? તો કે એનું બીજું નામ છે ઝીંક સલ્ફેટ. ઇઝ અ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ, એટલે કે વોટરની અંદર એ શું થઈ જશે? સોલ્યુબલ થઈ જશે. ઇટ ઇઝ યુઝડ એઝ 0.1 to 1% સોલ્યુશન ફોર આઈ વોશ એન્ડ ઇયર ડ્રોપ્સ. એટલે જ્યારે આંખને ધોવાની હોય અથવા તો આંખને સાફ કરવાની હોય અથવા જો એના અંદર ટીપા નાખવાના છે એ ટીપાની અંદર શું યુઝ થશે? ઝીંક સલ્ફેટ. It decrease the perspiration if applied to સ્કિન. પરસ્પિરેશન એટલે પરસેવો જ્યારે સ્કિન ઉપર લગાડવામાં આવે ત્યારે એના લીધે શું થાય છે? પરસેવો થાય છે. સો ઇટ ઇઝ નોટ યુઝ ફોર એકની એન્ડ ઇમ્પેટિગો. ઇમ્પેટિગો એટલે જે આપણને ખીલ મટી જાય પછી જે કડક કડક આમ ખીલ થયું હોય એવી જે સિચ્યુએશન રહી જાય, ધેટ ઇઝ કાં તો ખીલ થયેલું હોય ત્યારે આપણે સ્કિન ઉપર નથી લગાવી શકતા. નેક્સ્ટ, કેલેમાઇન અને ઝિંક ઓક્સાઇડ કોમ્બિનેશન એક્ટ એઝ અ માઇલ્ડ એન્ટિસેપ્ટિક એન્ડ યુઝ ફોર અ સ્કિન પ્રોટેક્ટિવ એન્ડ એબ્ઝોર્પ્શન. એટલે સ્કિનની ઉપર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન જે ઇન્ફેક્શન થવાનું હોય એને પ્રિવેન્ટ કરવા માટે અથવા તો સ્કિનને એક રક્ષણ આપવા માટે આ લગાડવામાં આવે છે. પણ જો ઝિંક ઓક્સાઇડ અને કેલેમાઇનનું બે ભેગું લોશન આપવામાં આવે તો એ શું કરે છે? ઓછું એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે, પણ ઓછું એન્ટિસેપ્ટિક છે. નેક્સ્ટ, સિલ્વર કમ્પાઉન્ડ આપેલા છે. સિલ્વર કમ્પાઉન્ડમાં સિલ્વર નાઇટ્રેટ અને સિલ્વર સલ્ફાઇડિયાઝિન આપેલું છે. તો સિલ્વર નાઇટ્રેટ શું છે? તો કે રેપિડલી કિલ્સ માઇક્રોબ્સ અને બેક્ટેરિયા. તો શું કામ કરે છે? બહુ ઝડપથી જે બેક્ટેરિયા અને માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને કિલ કરી નાખે છે. The silver nitrate touch is used for tonsillitis and એફ્ટોસ અલ્સર્સ. શું કામ કરે છે? તો કે સિલ્વર નાઇટ્રેટ જ્યારે ટચ થશે એટલે કોઈ પણ જગ્યાએ જે જગ્યાએ ઇન્ફેક્શન થયેલું હોય, ટોન્સિલાઇટિસ એટલે ટોન્સિલ કાકડાની અંદર ઇન્ફેક્શન થયેલું હોય અથવા તો ચાંદા પડેલા હોય મોઢાની અંદર ત્યારે એ તાત્કાલિક અસર કરશે. અને ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર એઝ આઈ ડ્રોપ્સ, એટલે જ્યારે આંખની અંદર ટીપા નાખવાના હોય ત્યારે પણ આ યુઝ કરી શકીએ છીએ. એના પછી છે સિલ્વર સલ્ફાડિયાઝિન. તો એક જાતની ક્રીમ છે. ક્રીમ હેઝ બીન યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ બર્ન એઝ ઇટ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ સ્યુડોમોનાસ. જે સ્યુડોમોનાસ એ બેક્ટેરિયાનું નામ આપેલું છે. સ્યુડોમોનાસ બેક્ટેરિયાને કારણે જ્યારે કોઈ ઇન્ફેક્શન થયેલું હોય અથવા દાઝેલા હોય તો એની ઉપર આ નામની ક્રીમ લગાવી શકે છે. આ કન્ટેનવાળી સિલ્વર સલ્ફાડિયાઝિન કન્ટેનવાળી ક્રીમ આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ 11th નંબરનું આપેલું છે ક્વોન્ટરનરી એમોનિયમ એન્ટિસેપ્ટિક. ધેટ ઇઝ લાસ્ટ એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે. એમાં સિટ્રીમાઇડ, સેવલોન સોલ્યુશન, સિટ્રિલ પાયરિડિયમ ક્લોરાઇડ અને ડેક્વાલિનિયમ ક્લોરીન એ બધા એક્ઝામ્પલ આપેલા છે. એમાં સિટ્રીમાઇડ શું છે એ જોઈએ તો કે ક્રીમી વ્હાઇટ ફ્રી ફ્લોટિંગ પાવડર વિથ ફિશી ઓર્ડર હેવિંગ સોપી બીટર ટેસ્ટ ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર. કેવું છે? પાવડર ફોર્મેશનમાં હોય. ફ્રી ફ્લોટિંગ એટલે આમ છૂટો છૂટો ના રહીએ એવો પાવડર નહીં, ફીઝી હોય એકદમ આમ ચોટેલો એકબીજા સાથે. ઓર્ડર હેવિંગ સોપી બીટર ટેસ્ટ. બીટર એટલે કડવો ટેસ્ટ હોય અને વોટરની અંદર સોલ્યુબલ છે. ઇટ ઇઝ ક્વોન્ટરનરી એમોનિયમ કમ્પાઉન્ડ. એની અંદર કેવું હોય? ક્વોન્ટરનરી એટલે ચોથા ભાગનું કેટલું હોય? એમોનિયમ નાખેલું હોય. ઇટ ઇઝ અ નોન ટોક્સિક એન્ટિસેપ્ટિક વિથ ડિટર્જન્ટ પ્રોપર્ટીઝ. ડિટર્જન્ટ એટલે સોપી જેનાથી ફીણા વળે. ઓકે, તો એ હાનિકારક નથી એવું એન્ટિસેપ્ટિક છે. ઇટ હેઝ બીન યુઝ ઇન અ ટ્રીટમેન્ટ ઓફ વૂન્ડ, બર્ન એન્ડ પ્રી ઓપરેટિવ ક્લિન્સિંગ ઓફ સ્કિન. કે જ્યારે દાઝેલા હોય અથવા કોઈ પણ વૂન્ડ થયેલું હોય ત્યારે કાં તો કોઈ ઓપરેશન કરવાનું હોય એની પહેલા એ સ્કિનને ક્લીન કરવા માટે યુઝ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર ક્લિન્ઝિંગ એન્ડ ડિસઇન્ફેક્શન ઓફ યુટેન્સિન, વેસલ, એપેરેટસ, ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કોઈ પણ જે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ક્લીન કરવા માટે પણ યુઝ થાય છે. Then aqueous solution of cetrimide is used as a preservative in the pharmaceutical and cosmetic preparation.
એટલે કે જે આ ફેર એન્ડ લવલી ને લેકમી ને એ બધા જે કોસ્મેટિક્સ બનાવતા હોય એની અંદર જે સ્કિનની અંદર ઇન્ફેક્શનને રિમૂવ કરવા માટે એમ નથી કહેતા બધો જે કચરો છે વેસ્ટ પ્રોડક્ટ એ બધી નીકળી જાય તો એની અંદર શું યુઝ કરે છે સિટ્રીમાઇડ. નેક્સ્ટ છે સેવલોન. તો કે સેવલોન used an antiseptic contains 3% cetrimide and 1.5% chlorhexidine gluconate. સેવલોન છે ઈ કોનું સોલ્યુશન છે આપણે આગળ પણ જોઈ ગયા એમાં 15% સિટ્રીમાઇડ ડ્રગ નાખેલી હોય અને 1.5% શું હોય ક્લોરહેક્સિડિન ગ્લુકોનેટ. આ બંને ડ્રગને ભેગી કરીને શું બનાવવામાં આવે સેવલોન સોલ્યુશન. અને સેવલોન હોસ્પિટલની અંદર કેટલું કોન્સન્ટ્રેશન હોય તો કે કન્ટેન સેટ્રીમાઇડ 15% અને ક્લોરહેક્સિડિન ગ્લુકોનેટ 7.5%. એટલે એનું 5% થયું. એટલે જ્યારે હોસ્પિટલની અંદર કન્ટેન્ટ બનાવવામાં આવે એ લોકો જાતે બનાવતા હોય ત્યારે 15% સિટ્રીમાઇડ નાખે અને 7.5% શું નાખે ક્લોરહેક્સિડિન ગ્લુકોનેટ નાખે. નેક્સ્ટ આપેલું છે સિટાઇલ પાયરિડિનિયમ ક્લોરાઇડ. It is similar to cetrimide and it is used in the lozenges and mouthwash preparation. Lozenges and mouthwash preparation એટલે જે આપણે માઉથને ક્લીન કરવા માટે ખાધી લીધા અથવા તો ગમે તે સિચ્યુએશન હોય ઇન્ફેક્શન થયેલું હોય તો ત્યારે મોઢામાં બળતરા કે એવું કંઈ થતું હોય ત્યારે એને ક્લીન કરવાનું હોય ત્યારે એ વોશિંગ માટે યુઝ કરી શકીએ છીએ. બેન્ઝાઇલ કોનિનમ ક્લોરાઇડ is soluble in water. આ શું છે વોટરની અંદર સોલ્યુબલ છે. Used for a sterile storage of instrument and for irrigation. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને વોશ કરવા માટે અથવા એને ઇન્ફેક્શન ફ્રી કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. અને લાસ્ટમાં આપેલું છે that is diquelinium chloride. તો એ શું કામ કરે છે it is used as antiseptic solution and has been used in lozenges and ગમ પેન્સ. એટલે કે જ્યારે મોઢાની અંદર કોઈ પણ ચાંદી પડેલી હોય ગમ પેન્સ એટલે જ્યારે મોઢાના તાળવાની અંદર કોઈ ઇન્ફેક્શન કે અલ્સર્સ થયેલા હોય તો એની ઉપર જ્યારે જે સોલ્યુશન લગાડવામાં આવે તો એ કયું છે ડીએક્વેલિયમ ક્લોરાઇડ. અને એ શું કામ કરે છે એન્ટીસેપ્ટિક સોલ્યુશન એટલે કે જે ઇન્ફેક્શન છે એને કિલ કરવાનું અથવા તો એને રિમૂવ કરવાનું કામ કરે છે. ઓકે આ બધા જેટલા સોલ્યુશન એમાંથી કોઈ પણ 11 છે 11 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ યાદ રાખશો ને તો પણ વાંધો નહીં. આમ 11 નામ યાદ રાખવાના છે કે ગ્રુપ કયા કયા છે પણ એની અંદર જેમ સિટ્રીમાઇડ સેવલોન ક્રિટિન પાયરિડિન ક્લોરાઇડ ને બધા અલગ અલગ જે સિચ્યુએશન ભણેલા છીએ આપણે એક્ઝામ્પલ એમાંથી કોઈ એક એક્ઝામ્પલ લખો તો ઇટ્સ ઓકે.